આજ વહેલી સવારથી જ આણંદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટના પગલે આણંદ શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અત્યારે તો સૂર્યપ્રકાશ નીકળ્યો છે, એટલે જે જગ્યાએ પાણી ઓસરવાના અમુક જગ્યાએ શરૂ થઈ ગયા છે, ત્યારે અત્યારે તમને હું જે મારા પાછળના દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ। આ છે આણંદ શહેરનું ગોળા તળાવ, તમે જોઈ શકો છો। જલારામ મંદિરની એક્ઝેક્ટ પાછળનો આ વિસ્તાર છે, ત્યાં ઘૂંટણસમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। જે તળાવ છે અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે, અને એની સામે જ જે હનુમાનજી મંદિર છે, રોકડિયા હનુમાન મંદિર, ત્યાંનું જે તળાવ છે તેમાં પાણી જવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે જે સેફટીની વાત કરવામાં આવે તો તે પાણી તો બહાર આવી શકે છે, પરંતુ તેમને જો ગેટ બંધ કર્યો હોય છે તો રાત્રિના સમયે કોઈને મુશ્કેલી ના પડે તો તેમને ગેટ એક બંધ કરવો જોઈએ। આના સિવાય જો બીજી વાત કરવામાં આવે તો આ જે શહેરના શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, એટલે અત્યારે તમે જોઈ શકો છો પાછળ છોકરાઓને બહાર જે રમવાની છે તે મજા પડી ગઈ છે। પાણીમાં છોકરાઓ વરસાદ બંધ થતા અત્યારે બહાર નીકળી ગયા છે। ગૌરી વ્રત છે એટલે છોકરીઓ પણ અત્યારે બહાર આવીને મજા માણી રહી છે, પરંતુ હા એક ખાસ અપીલ કરવામાં આવશે કે અત્યારે વરસાદની સિઝન હોય છે, છોકરાઓને બહાર રમવા માટે ન મોકલો, કારણ કે કઈ જગ્યાએ ગટર ખુલ્લી હોય છે, કઈ જગ્યાએ કાંસ હોય છે, વરસાદી પાણી ભરાઈ ગયા હોય છે, ખબર નથી પડતી। અત્યારે એક સમાચાર સામે આવે છે એસપી ઓફિસની બહાર એક કાંસમાં છોકરા રમતા રમતા પડી ગયા હતા 3, તેમાંથી 2 છોકરાઓનું ફાયર વિભાગ દ્વારા બચાવ કરી લેવામાં આવ્યો છે, જ્યારે એક બાળકી હતી તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે બાકીના જે 2 બાળકો છે તેમને ફાયર વિભાગ દ્વારા અત્યારે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એટલે વરસાદ બંધ થઈ ગયો છે, એટલે છોકરાઓને બહાર મહેરબાની કરીને બહાર ન કાઢતા। બાકીના જે દ્રશ્યો છે તે તમને હું બતાવવાની કોશિશ કરીશ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ છે જલારામ મંદિર થી લઈને વેરાઈ માતા મંદિર સુધીનો જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। પાછળના દ્રશ્યો બતાવીશ કે આગળ ગટર છે કે ગટરને પણ અત્યારે ખુલ્લી કરી દેવામાં આવી છે, જેનાથી લઈને પાણીનો છે તે વહેલો નિકાલ થઈ શકે છે। પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો તેનું તો આપણે વાત જ નથી કરવી, કારણ કે તેના તો ધજાગરા ઉડી જ ગયા છે, પરંતુ ફક્ત ખાલી તંત્ર ઉપર રોષ નાખવો એ વ્યાજબી નથી, કારણ કે તમને મારી પાછળ જે હું રોકડિયા હનુમાન મંદિર આગળનો જે તળાવ છે તે દેખાડીશ, જ્યાં ઓવરફ્લો થઈને પાણી રોકડિયા હનુમાન જે તળાવ છે ત્યાં જઈ રહ્યું છે, ત્યારે નકરો કચરો ઉપર ઘન કચરો ઉપર આવી રહ્યો છે, જેને લઈને એવું બની શકે છે। મારી પાછળ અત્યારે તો બાઇક જે ફસાઈ ગયું છે એ તમે જોઈ શકો છો કે પાણીના લીધે અત્યારે બાઇક ફસાઈ ગયું છે, અત્યારે જે સાધનો છે તે બગડી શકે છે। મેઇન વાત કરવામાં આવે તો જે પાણી જઈ રહ્યું છે ત્યાં જે ઘન કચરો છે તે ઉપર આવી રહ્યો છે, અને તેના લીધે પાણી છે તે જવાની જગ્યા તેને મળતી નથી, જેના કારણે આ જે પાણી છે તે ભરાવાની સમસ્યા યથાવત રહે છે। એટલે આના લીધે આપણે ફક્ત ખાલી પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પ્રશ્ન ના કરી શકીએ, આના માટે અડધા નાગરિકો પણ જવાબદાર છે। એટલે અત્યારે ચોમાસાની સિઝનમાં બને એટલું રસ્તાની બહાર કચરો ન નાખીએ, તમારે ઘરે ઠેર ઠેર જે વાહન આવે છે કચરો લેવા માટે તો ત્યાં નાખીએ। અને અત્યારે જો સિસ્ટમની વાત કરવામાં આવે તો સિસ્ટમ છે અત્યારે અમદાવાદમાં જે રેડ એલર્ટ કાલ આપવામાં આવ્યું હતું તેની જગ્યાએ જે સિસ્ટમ છે હવે સક્રિય થઈને સુરતમાં ગતિ રહી છે, અને સુરતથી આવશે, એટલે તેના પગલે પણ વરસાદ પડવાનો છે। તો જિલ્લા વહીવટી તંત્ર તમને કોઈ પણ જાતની માહિતી આપે તો તેને ધ્યાનથી સાંભળજો, કામ વગર બહાર ન નીકળતા।